મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ઔષધીય વનસ્પતિ બ્રાહ્મી વિશે વાત કરીશું. બ્રાહ્મી સદીઓથી તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે ખાવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વનસ્પતિનું સેવન કરવાથી શું શું ફાયદા થાય છે. બ્રાહ્મીનું સેવન રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. બ્રાહ્મીમાં કેટલાક એવા ગુણધર્મો જોવા મળે છે જેના કારણે તેનો ઉપયોગ વર્ષોથી સંધિવા રોગ માટે કરવામાં આવે છે. બ્રાહ્મીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો મગજના કોષોને મુક્ત રેડિકલ દ્વારા થતા ઓક્સિડેટિવ નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. બ્રાહ્મીની તાસી ઠંડી હોય છે જે હોર્મોન્સ બેલેન્સ કરે છે અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે. બ્રાહ્મીમાં કોર્ટિસોલ સ્તર ઓછું કરવાના ગુણ રહેલા છે જેને સ્ટ્રેસ હોર્મોન્સ રૂપે ઓળખવામાં આવે છે. બ્રાહ્મીનું સેવન કરવાની સાથે માથામાં બ્રાહ્મીના તેલની માલિશ કરવાથી તણાવથી રાહત મળે છે. બ્રાહ્મીનું સેવન કરવાથી મગજ ખૂબ જ સારું કામ કરે છે અને એકાગ્રતા વધે છે. બ્રાહ્મીના અર્કનું નિયમિત સેવન કરવાથી સ્મૃતિમાં વૃદ્ધિ થાય છે અને વિચારવાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. બ્રાહ્મીમાં એમિલોઇડ યૌગિક રહેલા છે જે અલ્ઝાઇમર જેવી સમસ્યાથી રાહત આપે છે. બ્રાહ્મીનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે. બ્રાહ્મીમાં ફાઇબર રહેલા હોય છે જે આંતરડામાંથી હાનિકારક પદાર્થ દૂર કરીને પાચન તંત્રને મજબૂત બનાવે છે. બ્રાહ્મીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે. બ્રાહ્મી તમારા શુગર લેવલને રેગ્યુલેટ કરે છે અને હાઇપોગ્લાયસીમિયાની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. આંખો માટે પણ બ્રાહ્મી ઉપયોગી માનવામાં આવે છે. આંખોનું તેજ વધારવા બ્રાહ્મીના પાંદડાનો રસ કાઢીને તેના 2-3 ટીપા આંખમાં નાખવાથી આંખોનું તેજ વધે છે. પેશાબના તમામ રોગોમાં જેમ કે પેશાબ ઓછો આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ રોકાઈને આવવો વગેરે જેવી સમસ્યાઓમાં બ્રાહ્મીનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રાહ્મીના 2 ચમચી રસમાં 1 ચમચી સાકર મેળવીને પીવાથી લાભ થાય છે. સાંધાના દુખાવામાં બ્રાહ્મીના પાંદડાને પીસીને તેનો લેપ કરવાથી ફાયદો થાય છે. બ્રાહ્મીના પાંદડાના સ્વરસમાંથી સિદ્ધ કરેલા તેલની માલિશ કરવાથી હાડકાં મજબૂત બને છે. યાદશક્તિ વધારવા બ્રાહ્મીનો ઉપયોગ કરવામાં આવે છે. 1 ભાગ સૂકી બ્રાહ્મી, 1 ભાગ બદામ અને ચોથા ભાગના કાળા મરી લઈને તેમાં થોડું પાણી નાખીને પીસીને તેની નાની નાની ગોળીઓ બનાવી લો. સવાર સાંજ 1-1 ગોળી દૂધ સાથે લેવાથી યાદશક્તિ સારી થાય છે. અનિદ્રાની સમસ્યામાં બ્રાહ્મીનો ઉપયોગ ફાયદાકારક સાબિત થાય છે. ગાયના અડધા લીટર કાચા દૂધમાં 3 ગ્રામ બ્રાહ્મીનું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી જૂની અનિદ્રાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. આ પ્રયોગને સતત 1 અઠવાડિયા સુધી અવશ્ય કરવો. 100 થી 150 મિલીલીટર નવશેકા દૂધમાં તાજા બ્રાહ્મીનો 5-10 મિલી રસ નાખીને પીવાથી પણ અનિદ્રાની સમસ્યામાં ફાયદો થાય છે. જો તાજો રસ ન મળે તો બ્રાહ્મીનું 5 ગ્રામ ચૂર્ણ લેવું. 5 ગ્રામ બ્રાહ્મીને આખા ધાણા સાથે રાત્રે પલાળીને સવારે પીસીને ગાળી લો. 1 ચમચી બ્રાહ્મીના તાજા પાંદડાના રસમાં અડધી ચમચી મધ મેળવીને પીવાથી હાઈ બ્લડ પ્રેશરમાં લાભ થાય છે અને તે નોર્મલ થઈ જાય છે. બ્રાહ્મીના તાજા પાંદડાના 5 થી 10 મિલી રસમાં 1 થી 2 મિલીગ્રામ જેઠી મધના ચૂર્ણને મિક્સ કરીને પીવાથી તાવમાં તરત જ રાહત મળે છે. ત્વચાના વિકારોમાં બ્રાહ્મીના સ્વરસનો લેપ કરવાથી ફાયદો થાય છે. માનસિક રોગોમાં બ્રાહ્મીના રસમાં મધ મેળવીને ચાટવાથી લાભ થાય છે. 3 ગ્રામ બ્રાહ્મી, થોડાક નંગ કાળા મરી લઈને તેને પીસીને પાણીમાં નાખીને દિવસમાં 3 થી 4 વાર પીવાથી માથાનો દુખાવો ઓછો થઈ જાય છે. બ્રાહ્મીનો ઉપયોગ સ્ટ્રેચ માર્ક પણ ઓછા કરી શકે છે. કહેવાય છે કે બ્રાહ્મીના અર્કને ત્વચા પર લગાવવાથી ત્વચા પર સ્ટ્રેચ માર્કને થતા રોકી શકાય છે અને તેના નિશાન પણ ઓછા કરી શકાય છે. કોઈ પણ ઔષધિનો દવા તરીકે ઉપયોગ સીમિત માત્રામાં કરવો જોઈએ. વધારે પડતો ઉપયોગ કે વધારે પડતું સેવન ત્વચા પર એલર્જી કરી શકે છે, ત્વચા પર બળતરા થઈ શકે છે, માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે, પેટ બગડવાની ફરિયાદ થઈ શકે છે, ચક્કર આવવા, વધારે ઊંઘ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ બ્રાહ્મીનું સેવન ન કરવું જોઈએ. જો તમે કોઈ પણ પ્રકારની સર્જરી કરાવી રહ્યા હોય તો બ્રાહ્મીનું સેવન કે ઉપયોગ કરવો જોઈએ નહીં. ઔષધિ સ્વરૂપે બ્રાહ્મીનો ઉપયોગ કે સેવન સીમિત માત્રામાં દરરોજ કરી શકાય છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.